હેલ્થ ઇન્સ્યોરન્સ ધરાવતા લોકો માટે સારા સમાચાર છે। આઈઆરડીએઆઈએ વીમા પોલિસીના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે। આઈઆરડીએઆઈ એ દેશની દરેક વીમા કંપનીને એક નિર્દેશ જારી કર્યો છે, જેમાં વીમા કંપનીએ પોલિસી ધારક પાસેથી દાવાના માંગ કર્યાના 1 કલાકની અંદર કેશલેસ સારવારની મંજૂરી આપવાની રહેશે તથા હોસ્પિટલ તરફથી ડિસ્ચાર્જ મળ્યાના 3 કલાકની અંદર વીમા કંપનીએ ક્લેમ સેટલ કરવાનો રહેશે। જો ક્લેમ 3 કલાકની અંદર સેટલ કરવામાં ન આવે તો વીમા કંપની તેના માટે લગતા હોસ્પિટલ ચાર્જની ભરપાઈ કરશે। આ ઉપરાંત કોઈપણ સંજોગોમાં પોલિસી ધારકને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જની રાહ જોવા માટે દબાણ કરી શકાય નહીં। મતલબ કે તમારું સર્વર ચાલી રહ્યું નથી અથવા તમને મેલ મળ્યો નથી તેનું કોઈ પણ બહાનું નહીં ચાલે। જો સારવાર દરમિયાન પોલિસી ધારકનું મૃત્યુ થાય છે તો તેના પર વીમા કંપનીએ ક્લેમ સેટલમેન્ટની કાર્યવાહી તાત્કાલિક શરૂ કરવાની રહેશે। આઈઆરડીએઆઈએ વીમા કંપનીઓને આ નિયમોને 31 જુલાઈ સુધીમાં લાગુ કરવા જણાવ્યું છે।